દીવમાં કમોસમી વરસાદ સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થઈ છે। પ્રવાસીઓ જીવના જોખમે દરિયામાં ડૂબકી લગાવતા જોવા મળ્યા। દરિયા કિનારે પ્રશાસનના નિયમોનો ઉલ્લાડિયો થતો જોવા મળ્યો છે। પ્રશ્ન થઈ રહ્યા છે કે કોઈ દુર્ઘટના ઘટે તો આખરે જવાબદાર કોણ? હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, જેને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ જિલ્લાની અંદર મોડી રાતથી જ મેઘરાજાનું જે છે તે આગમન થઈ ગયું છે। તો બીજી તરફ દીવના દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે તમને દરિયામાં જે કરંટ છે તે બતાવવાનો પ્રયત્ન કરશે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો દીવ જિલ્લામાં ગત રાત્રિથી જ વરસાદને લઈ અને દરિયામાં પણ ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દીવ ફરવા આવેલા પર્યટકો જે છે તે આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું પણ જોવા મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આ બીચ જે છે તે ખચોખચ ભરેલું જોવા મળી રહ્યું હતું, પરંતુ આજે વરસાદને લઈ અને આ બીચ જે છે તે હાલ અડધું ખાલીખમ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ જિલ્લામાં મોડી રાતથી વરસાદની એન્ટ્રી થઈ હતી, તેમજ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવાની પણ સૂચના આપી છે। ત્યારે આ નાગવા બીચ ઉપર લોકો ક્યાંક નિયમોનો ઉલાડિયો કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના જે છે તે વહીવટીતંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। તો બીજી તરફ ગત રાત્રિથી જ વરસાદ જે છે તે હજુ પણ દીવ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, દીવ।